એક યુવાનને માર પણ મારવામાં આવ્યો। તો ફેંટ પકડી અને તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો। તો યુવાને ચપ્પુ બતાવી અને માર મરાયો હતો। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યો છે યુવક, અન્યને ધમકાવી રહ્યો છે, ફેંટ પકડીને તે લઈ જઈ રહ્યો છે અને ત્યારબાદ તેને માર પણ મારી રહ્યો છે। આસપાસ પણ કેટલાક લોકો છે પરંતુ તે આ વાતથી જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જે કીર્તેશ, સુરત જાણે કે ક્રાઇમ નગરી બનતી હોય તે તરફ આગળ વધી રહી છે રોજ આ પ્રકારની ઘટનાઓ। બિલકુલ, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સવાર પડે ને કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરતા હોય, માર મારતા હોય, જાહેરમાં હથિયાર લઈ ફરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં શાંતાનગરમાં આ ઘટના બની છે, જ્યાં એક યુવક જાહેરમાં ચપ્પુ લઈ ફરતો હોય છે, તમામ લોકોને ડરાવવાનો પ્રયાસ કરતો હોય છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ આરોપીઓને પકડી પાડે છે, તેમને પાઠ બનાવે છે, તેમના છોતરા ફાડી નાખવાની વાત કરે છે, તેમના વરઘોડા કાઢે છે। પણ આ તમામ વસ્તુ કર્યા પછી સુરત પોલીસની છાપ ગુનેગારોમાં સુધરવાની જગ્યા પર બગડી રહી છે। કારણ કે પોલીસ શું કરી લેશે તેવો એક ડર આરોપીઓના મનમાંથી નીકળી ગયો છે, જેને લઈને અસામાજિક તત્વોની દાદાગીરી સતત વધી રહી છે। જોકે સીસીટીવી સામે આવતા હવે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે। દર વખતની જેમ પોલીસ આ ફેરી પણ કામ કરી રહી છે, પણ આવા અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં સુરત પોલીસ કેમ નિષ્ફળ નીવડી છે। ખાસ કરીને સુરત શહેર કે ગુજરાતના ગૃહમંત્રીનું શહેર છે અને ગૃહમંત્રી જ્યારે આખા ગુજરાતમાં મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે તેમના શહેરમાં આ પ્રકારની ઘટનાઓ ચોક્કસપણે પોલીસને લાંછન સમાન છે। જી, આપનો આભાર। તો પાંડેસરાના શાંતનગરની આ ઘટના છે અને સવાલ ઉભા થઈ રહ્યા છે કે ક્યાં છે પોલીસ? શા માટે આવા તત્વો બેફામ બન્યા છે? કેમ પોલીસનો તેમના પર કોઈ ડર નથી? કારણ કે ગઈકાલે પણ અમે કેટલીક તસવીરો બતાવી હતી, લગભગ 10 થી 20 જેટલી એવી તસવીરો હતી જ્યાં લોકોનો આતંક એટલે કે અસામાજિક તત્વોનો, તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો હતો। ન તેઓને કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે, ખુલ્લેઆમ જાહેરમાં લોકોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે। સુરતના પાલ ઉમરા બ્રિજની ઘટના છે। કાર ચાલકે 4 બાઇક અને ટેમ્પાને અડફેટે લીધો। કાર ચાલક ખાનગી હોસ્પિટલનો તબીબ નીકળ્યો છે। 4 લોકોની ઈજા પહોંચી અને તમામને હોસ્પિટલ ખસેડાયા છે। તબીબની પાલ પોલીસે કરી છે અટકાયત। તો પાલનો બ્રિજ ઉતરતા એક્સિલેટર પર પગ મૂક્યો અને ઝોકું આવી ગયું હોવાનું રટણ કર્યું છે। તો પાલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પર વેપારીને હાર્ટ એટેક આવ્યો। ટ્રાફિકના ગીચ હતી, તે ટ્રાફિક હતો, ટ્રાફિક જામ હતો, લોકો ત્યાંથી પસાર થતા હતા અને તેવામાં મેડિકલ ઇમરજન્સી સમયે પડી મુશ્કેલી। 108 એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય, વેપારીને રેકડીમાં લઈ જવામાં આવ્યો। તો વેપારીને રેકડીમાં નજીકના પંચહાટડી ચોક સુધી લઈ જવાયા। પંચહાટડી ચોકથી 108માં વેપારીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવાર દરમિયાન વેપારીનું મોત થયું છે। રાજેશભાઈ કાનાણી નામના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। પરિવારમાં શોક છવાયો છે। માંગનાથ રોડ પર ટ્રાફિક સમસ્યાથી અગાઉ પણ મેડિકલ ઇમરજન્સી સમયે મુશ્કેલી પડી હતી। નવસારીમાં ધૂળેટીની ઉજવણીમાં મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। બીઆર ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં સામાન્ય ધક્કા મૂકી થતા કરી હતી મારામારી। સામાન્ય બોલાચાલી બાદ કેટલાક વ્યક્તિઓએ છૂટે હાથ માર મારી અને અફરાતફરી મચાવી હતી અને જે બાદ પોલીસને ફરિયાદ મળતા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। 4 શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। રાજકોટ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રાત્રિએ મકાનમાં ભીષણ આગ લાગી। મકાનના ફળિયામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો અને આગની સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। કયા કારણસર આગ લાગી તે સામે નથી આવ્યું। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। તો રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં
આગની ઘટના ઘટી હતી. જો કે કોઈ જાનહાનિ નથી થઈ, એ એક સારી બાબત રહી. અને હવે વાત કરીશું નવા પ્રતિનિધિઓના જંગની. ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે આજે મતદાન યોજાશે, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવાર માટે અનામતની જોગવાઈ છે, તો જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 2 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે અને જેથી કુલ 25 સભ્યોની ટીમ તૈયાર થશે. આ ચૂંટણી 5 વર્ષના લાંબા વિરામ બાદ યોજાઈ રહી હોવાથી વકીલ આલમમાં ભારે ઉત્સાહ પણ છે, રસાકસી પણ જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર ઇલેક્શન સુપરવાઇઝરી કમિટી સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. દિલ્હીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને બેલેટ પેપર અને મતપેટીઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતપેટીઓને સીલ કરી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ 9 માર્ચથી મતગણતરી શરૂ થશે. 14 માર્ચ 2026 સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વખતે સૌપ્રથમવાર રેકોર્ડિંગ સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાજ્યભરમાં મતદાનનું આયોજન કરાયું છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલોનો પણ સમાવેશ છે. ચૂંટણી વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્યભરમાં 150થી વધુ મતદાન મથકો પર 450થી વધુ પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. અને હવે વાત કરીશું વોર ઝોનની. ઈરાન અને લેબનાન દ્વારા ઇઝરાયલ પર સતત હુમલાના દ્રશ્ય સામે આવ્યા. તેલ અવીવમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ. મિસાઇલના હુમલા અને ભાગદોડ કરતા લોકો કેમેરામાં કેદ થયા. સાયરન વાગતા જ લોકો બંકરમાં જતા દેખાયા. કેટલાક રહેણાંક વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. મિસાઇલના કાટમાળના કારણે પણ કેટલીક ઇમારતો સહિતમાં નુકસાન પહોંચ્યું છે અને જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. न्यूज 18 इंडिया की टीम है इस वक्त युद्ध क्षेत्र में रियल ग्राउंड जीरो पर. मैं इस वक्त टेल अवीव में हूं और आप देख सकते हैं ईरान के मिसाइल अटैक से क्या तबाही हुई है, किस तरीके से यहाँ पे मकान तबाह हुए हैं. जिस एरिया में अटैक हुआ दूर दूर तक मकान और बाकी बिल्डिंग्स यहाँ पे तबाह हुई हैं और पूरी तरह से ये रिपोर्ट आप सिर्फ और सिर्फ देख सकते हैं न्यूज 18 इंडिया पर, जो रियल ग्राउंड जीरो पर है ये वॉर कवर करने के लिए. ये तबाही हुई है ईरान के मिसाइल अटैक की वजह से. ये देखिए क्या हाल हुआ है इन घरों का जहां पर ये मिसाइल गिरे हैं और जहां जहां मिसाइल गिरता है कई किलोमीटर तक ये हाल हो जाता है इसी तरीके का घरों का, क्योंकि ये बैलिस्टिक मिसाइल बहुत पावरफुल होते हैं और ये पावरफुल मिसाइल यहाँ पे सब कुछ तहस नहस करते हैं. ये देखिए वॉशिंग मशीन का क्या हाल है, जो भी यहाँ पे चीजें हैं वो चकनाचूर हुई है. तबाही इतनी जिसे अल्फाज में बयां करना मुश्किल है. और यहाँ पर जो लोग रहते हैं वो अब डिस्प्लेस हुए हैं, वो बेघर हो चुके हैं और उन्हें बाकी जगहों पे अब शिफ्ट किया जाता है. तो ये आप देख सकते हैं कि क्या सिचुएशन है इन घरों की जहां पर ये मिसाइल गिरे हैं. लगातार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं और इसराइल और यूएस फोर्सेस लगातार ईरान पे हमले कर रहे हैं. हालांकि ईरान में काफी जानी नुकसान हुआ है. अभी यहाँ पर इसराइल में जो ऑफिशियल फिगर्स हैं, ऑफिशियल्स का ये कहना है कि 12 लोगों की मौत हुई है और कई लोग जख्मी भी हुए हैं. प्रॉपर्टी डैमेज काफी जगहों पे है जो हम यहाँ पे देख पा रहे हैं. अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं और अगर कुछ चीजें वो ले जा सकते हैं तो वो कुछ चीजें अपने साथ ले जाने की कोशिश कर रहे हैं. तो ये उन्होंने एक कार्टन लाया है और एक डिब्बे में क्या कुछ समा सकता है वो यहाँ पे आ रहे हैं जिनके ये घर हैं, क्योंकि यहाँ पे थोड़ी देर पहले जो ये अटैक हुआ है इसकी वजह से ये घर पूरी तरह से तबाह हुए हैं. अब जिनके ये घर हैं वो यहाँ पे आ रहे हैं. तो ये आप देख सकते हैं कि जिन लोगों के ये घर हैं वो कोशिश कर रहे हैं कुछ चीज़ें निकालने की. ये ऐसा लगता है कि कोई कमर्शियल यूनिट यहाँ पे रहा है
लेकिन ये पूरी तरह से तबाह हो चुका है और दूर दूर तक इसके निशान जो हैं वो दिखाई दे रहे हैं। ઈરાન દ્વારા ઇઝરાયલના શહેરો તેલ અવીવ, હાઇફા અને જેરુસલેમ પર નિશાન તાકવામાં આવી રહ્યા છે. લોકો પોતાની ગાડીઓ રોડ પર પાર્ક કરીને બંકરમાં જતા દેખાઈ રહ્યા છે. ચારે તરફ સાયરન અને બોમ્બ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે. સતત હુમલાના કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે. અનેક મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી રહી છે. મિસાઇલનો કાટમાળ પડતા રહેણાંક ઇમારતો સહિતમાં નુકસાન પહોંચ્યું છે. લોકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે. टेल अवीव में लगातार सायरन्स बज रही हैं, लगातार ईरान की तरफ से मिसाइल अटैक्स किए जा रहे हैं. आप सुन सकते हैं आवाज, सायरन्स बज रही हैं और लोग जो हैं यहां से भाग रहे हैं, जा रहे हैं. ये देख सकते हैं किस तरीके से ये गाड़ी जो है सड़क पर ही पार्क करते हैं और शेल्टर की तरफ जाते हैं. ये जो मैं यहां की तरफ आपको दिखा रहा हूं, ईरान का साइड यही है. तो ईरान की तरफ से ही मिसाइल्स और रॉकेट्स जो हैं वो फायर किए जाते हैं. दूसरे साइड से लेबनान है और लेबनान की तरफ से भी अटैक्स किए जाते हैं यहां पर इस्राइल में. धमाके हो रहे हैं लेकिन काफी दूर से सुनाई दे रहे हैं, तो उसका मतलब है कि इस स्पॉट से काफी दूर है वो स्पॉट जहां पे ये मिसाइल्स का निशाना है. धमाके बहुत हो रहे हैं. अब देखना होगा कि क्या ये हवा में इंटरसेप्ट किया गया इनको या कहीं पे ये हिट कर गए हैं. थोड़ी देर के बाद ही खबर यहां पे आएगी. ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓમાંથી 5 મુસાફરો પરત હેમખેમ આવ્યા છે, જેમને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવી ત્યાંથી ટ્રેન મારફતે સુરત પહોંચાડવામાં આવ્યા. સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા જ પરિવારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યારે સ્વજનોને મળતા જ પ્રવાસીઓની આંખોમાં હરખના આંસુ આવી ગયા. દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે. એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે. તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે. બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિમાં રેસ્ટોરન્ટો, હોટેલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે એએમસીએ તપાસ શરૂ કરી છે. એએમસી દ્વારા તપાસ કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે. જોકે પ્રાથમિક તપાસ બાદ એએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે દર્દીને સારવાર દરમિયાન તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો અને જે અંગે દર્દીના સગાઓને પણ જાણ કરવામાં આવી હતી. દર્દીની સ્થિતિ સુધરી ન હોવાથી સાંજે 4:45 વાગે તેમના મૃત્યુની માહિતી આપવામાં આવી. સાથે જ મૃતકના પરિવારજનોએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ વ્યક્ત કરી હોવાનું પણ જણાવ્યું છે. 3 ડોક્ટરો દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ સારવારમાં કોઈ ઉણપ જોવા મળતી નથી અને તેમ છતાં આખરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો જરૂર પડશે તો એલજી હોસ્પિટલના તબીબોની મદદથી પણ તપાસ કરવામાં આવશે. આવેલો અને પરંતુ દર્દીની સ્થિતિ સુધરેલ નહીં અને કમનસીબે દર્દીને 4:46 વાગે એમનું મૃત્યુ થવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે કમિટીનો રિપોર્ટ છે એ મુજબ સગાએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ આપવામાં આવેલી હતી. આ બાબતે ડિટેલ ઇન્કવાયરી ચાલુ છે. પાટણ જિલ્લામાં સામાજિક ન્યાય સમિતિના સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાના આક્ષેપ ઉઠ્યા છે. લાભાર્થીઓનો આરોપ છે કે તેમને કલાકો સુધી કાર્યક્રમમાં બેસાડી રાખવામાં આવ્યા અને છતાં પણ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું નથી. પદાધિકારીઓએ માત્ર ફોટો સેશન પૂરતો જ આ કાર્યક્રમ રાખ્યો હોવાનો પણ દાવો છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિત્તલબેન ઠાકોર તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતા પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. ઘટના બાદ લાભાર્થીઓએ અધિકારીઓ અને હોદ્દેદારો સામે રોષ વ્યક્ત કરી ગંભીર આક્ષેપ કર્યા. અમે સવારે વહેલા 8-9 વાગ્યાના અહીંયા આવીને બેસી રહ્યા છે. અમને અહીંયા બેહાડી નહીં, પાણી કે ચાનો ભાવે નહીં પૂછ્યું અને ઉપર સ્વાગત કરી બધા જિલ્લા પંચાયતના અમુક આવ્યા હતા, બધા સ્વાગત કરી બધાનું સ્વાગત કરીને હવે એક કોલ આવીને બધા શીખ બધા ફરાર થઈ ગયા, ગાયબ થઈ ગયા. પછી બધી બહેનો અમે રાહ જોઈ જઈને બેસી રહી કે આલશે અમન હંચો આલશે. અમે સિલાઈ મશીન માટે આવ્યા છીએ. અમને સવારના 9 વાગ્યાથી બોલાવ્યા છે. અમે 9 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. અમે અહીંયા આવ્યા 11 વાગે જિલ્લા અધિકારીઓ આવ્યા અને એમનું સ્વાગત પણ કર્યું અને એમને અંદરથી કોઈ કોલ આવે એ પછી તો અંદર એમને સુમસામ વાતો કરીને પછી જતા રહ્યા. અમને તો કોઈ વાતચીત કરી નથી. અમને કે 2000 રૂપિયા કે એમને લેવા છે એ માટે અમને વાત કરી. એ પછી અમને કોઈ ભૂખ્યા પેટે અત્યાર ઘડી સુધી બેહાડી રાખ્યા છે. T20 સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત. ગૃહમંત્રી અમિત શાહે આપ્યા અભિનંદન. ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ટીમે બતાવેલી દ્રઢતા અને મહેનત ખરેખર નોંધપાત્ર છે તેમ કહ્યું છે. તો ફાઇનલ માટે ભારતીય ટીમને ખૂબ શુભેચ્છા પણ પાઠવી છે. 5 માર્ચે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી સેમીફાઇનલ મેચ. T20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતની જીત. સુરતમાં જીતની ભવ્ય ઉજવણી કરાઈ. ભાગળ 4 રસ્તા ઉપર કરવામાં આવ્યું સેલિબ્રેશન. ભારત ફાઇનલમાં પહોંચતા ક્રિકેટ રસિકોમાં ખુશાલી છે. ક્રિકેટ રસિકોએ ભાગળ 4 રસ્તા ઉપર ફટાકડા ફોડ્યા અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા. ભારત ફાઇનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 8 માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ ફાઇનલ મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કરશે અને ટીમ આઈટીસી નર્મદા હોટલમાં પહોંચતા ભારતીય પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે. પાંચ માર્ચે યોજાયેલ T20 સેમીફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા તેમજ ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ યોજાઈ હતી. આ સેમીફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા 7 રનથી જીતી હતી અને જેથી રાજકોટના દેવ ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી જીતની ઉજવણી કરવામાં આવી. નાના બાળકોથી લઈ અને મોટેરા સુધી સૌ કોઈએ ટીમ ઇન્ડિયાની જીતને વધાવી. લોકોના ચહેરા પર જીતની ખુશી પણ દેખાઈ રહી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી અને નવો બનાવવાનો નિર્ણય કરાયો છે, જ્યારે કે સબ સ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની કામગીરી પણ હાથ ધરાશે. અંદાજે 236 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે અને બ્રિજની કામગીરી 2 તબક્કામાં થશે. જે સબસ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન છે એ સારી હાલતમાં, એટલે એનું સ્ટ્રેન્થનિંગ પ્લસ આજુબાજુ 2 નવી લેન એડ કરવાનું આખું કામગીરીનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં જે હયાત બ્રિજ છે એના સુપરસ્ટ્રક્ચરને રિપ્લેસ કરી અને જે સ્ટ્રેન્થનિંગ કરવાનું છે એનો સમયગાળો 9 મહિનાનો છે. એટલે 9 મહિનામાં જે હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે.